જે બાંધવાથી બંધાઈ જાય અને તોડવાથી તૂટી જાય એનું નામ બંધન. જે આપમેળે બંધાઈ જાય અને જીવનભર ના તૂટે એનું નામ સંબંધ. સમજો. માટીનો ઘડો અને કુટુંબ બંને એક જ સરખા છે. તેની કિંમત તેના બનાવનારને હોય છે, તોડનારને નહીં. બંનેને તોડ્યા પછી જોડવા બહુ મુશ્કેલ છે. સમજો. સમજાય તેની બંધન. સાચો માણસ એ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલ તો બધા પાસે હોય છે, પણ દિલદાર બધા નથી હોતા. જ્યાં મીઠો આવકારો ના હોય ને ત્યાં ન જવું. પછી ભલે ને ત્યાં ચાંદીની ચમચમાં અને સોનાની થાળીમાં પીરસાતું હોય. દુનિયામાં સૌથી વધારે ગરમ વસ્તુ હોય ને તો તે છે પૈસા. કારણ કે તે સારા સારા સંબંધોને બાળી નાખે છે. કડવું છે પણ સાચું છે કે આપણે આનંદમાં રહીએ એ જ તકલીફ છે દુનિયાને, બીજી કંઈ નહીં. આપણે જો દુઃખી થઈએ ને તો દુનિયા રાજી રાજી થઈ જાય છે. મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. મોઢા ઉપર કહેનાર મળે ને તો નસીબદાર છો તમે, બાકી પાછળ બોલનારની લાઈનો લાગેલી છે મિત્રો. સમજો. સાચું કહી દેનાર વ્યક્તિનો ક્યારે સાથ ના છોડો. ભલે એની વાતો કડવી લાગે, પણ એનાથી વધારે ચોખ્ખા દિલના વ્યક્તિ તમને બીજી કોઈ નહીં મળે મિત્રો. આ સમજો. દુનિયામાં ખાલી 2 જ વસ્તુ મફતમાં મળે છે, એક સલાહ અને બીજું ટેન્શન. જખમો જ જીવાડી રહ્યા છે મિત્રો, બાકી બધા તો રમાડી જ રહ્યા છે. આ સમજો. સમયની સાથે બધા સંબંધ નિભાવે છે, પરંતુ મીઠાશ તો ત્યાં આવે જ્યારે સમય બદલાય પણ સંબંધ ના બદલાય. કોઈના વિશે એટલું જ ખરાબ બોલો જેટલું તમે તમારા વિશે સાંભળી શકો. સાચો ને? માણસોના પણ દસ્તાવેજ બનાવવા જરૂરી છે. ઘણીવાર માણસ બહારથી આપણો અને અંદરથી બીજાનો નીકળે છે. સાચી વાત. અપમાન કરવું એ કોઈના સ્વભાવમાં હોઈ શકે, પણ સન્માન કરવું એ આપણા સંસ્કારમાં હોવું જોઈએ. વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે, બાકી તો બધાને મોજ જ દેખાય છે.